આણંદના યુવાનો વડોદરાના પાદરાની રીસી કંપનીમાં નોકરી અર્થે જવા માટે કંપનીની બસમાં નીકળ્યા હતા, પરંતુ ગંભીરા બ્રિજ તૂટેલા હોવાથી તેમને વાસુદ બ્રિજ મારફતે લાંબો રસ્તો પસાર કરવો પડે છે, જેને કારણે વધુ સમય વેડફાય છે અને ભાડા ભથ્થામાં પણ વધારે કપાત થાય છે। યુવાનોનો આરોપ છે કે કંપની દ્વારા 8 કલાકના બદલે 9 કલાક કામ કરાવવામાં આવે છે, જ્યારે પગાર માત્ર 8 કલાકનો આપવામાં આવે છે। ઘરથી ફેક્ટરી જવા આવવામાં જ આશરે 5 કલાકનો સમય જતો હોય છે, જેથી ઘર અને પરિવાર ચલાવવો મુશ્કેલ બની રહ્યો છે। આ માંગો કંપની તરફ રજૂ કરતા મેનેજમેન્ટ દ્વારા યુવાનોને આસોદર ખાતે ઉતારીને બસો પાછી મોકલી દેવાઈ હતી। ઘટના બાદ યુવાનોમાં રોષ ફાટી નીકળ્યો હતો। વિષયની ગંભીરતા જોઈને ક્ષત્રિય કરણી સેનાના યુવા અધ્યક્ષ પ્રદેશ પ્રવક્તાને આસોદરના પંચાયત સભ્ય આ આંદોલનમાં યુવાનોના સમર્થનમાં જોડાયા હતા। હવે આ મામલો ગંભીર દિશામાં આગળ વધી રહ્યો છે અને મેનેજમેન્ટ સામે યોગ્ય કાર્યવાહીની માંગ ઉઠી રહી છે। કીધું એમ બ્રિજ તો તૂટ્યો, પણ કેટલા પરિવારનો માળો તૂટ્યો, આ વાતને સમજવા જેવી છે। એ ભ્રષ્ટ અધિકારીઓ, એ ભ્રષ્ટ નેતાઓ અને ભ્રષ્ટ તંત્ર દ્વારા જે કામગીરી થઈ અને જેના કારણે આ ગરીબ યુવાનોને આજે ભોગવવાનો સમય આવ્યો છે। એ બ્રિજ તૂટે હજુ માંડ એક દિવસ વચ્ચે ગયો છે, હજુ તો ત્યાં લાશો ડેડ બોડી કાઢવાની કામગીરી હજુ ચાલુ છે। 18 જેટલી બોડી મળી ગઈ અને હજુ એવા કેટલાય પરિવાર છે જે પોતાના પરિવારમાં ગુમાયેલા વ્યક્તિની ખૂબ આતુરતાથી રુદન સાથે રાહ જોઈ રહ્યા છે। ત્યારે આ તંત્ર અને સરકારે ખરેખર જાગવું પડે। આ રીસી કંપનીના પાદરા તાલુકામાં નોકરી જતા યુવાનો, આ સમગ્ર આણંદ જિલ્લાના યુવાન યુવતીઓ તમે દેખી શકો છો। આ બધા જ ગંભીરા બ્રિજ ચાલુ હતો ત્યારે એકદમ સામાન્ય રીતે ઓછા પેટ્રોલમાં ઓછા સમયમાં નોકરી જતા હતા, પરંતુ આ ગંભીરા બ્રિજ કોલેપ્સના કારણે, આ પાપી ચોર અધિકારીઓના ભ્રષ્ટાચારના કારણે, આ સરકારના ગેરવહીવટના કારણે આ બધા જ લોકોનું જીવન અદ્ધરતાલ થઈ ગયું છે। આણંદ જિલ્લામાંથી રોજબરોજ હજારોની સંખ્યામાં ગંભીરા બ્રિજનો ઉપયોગ કરીને પાદરા તાલુકામાં યુવાન યુવતીઓ નોકરી કરવા માટે જતા હતા। આ બધા જ યુવાન યુવતીઓને હવે 3-3 કલાકનો સફર કાપીને, ખૂબ જ લાંબા કિલોમીટર કાપીને એ લોકોને નોકરી કરવા માટે જવું પડશે। ત્યારે એ લોકોની 8 કલાકની નોકરી હતી ને પહેલા એમને અડધો કલાક જવા આવવાનું લાગતો હતો, એની જગ્યાએ હવે 3-3 કલાક જવા આવવાનું લાગશે। એનો મતલબ કે 14 કલાક જેવો સમય એમના જીવનનો એ લોકો નોકરીને આપશે। તો એમના જીવનમાં રહ્યું શું બીજા 10 કલાક? એ 10 કલાકમાં ઊંઘવાનું, ખાવાનું, પોતાના પરિવાર બાલ બચ્ચા સાથે રહેવાનું, આ બધું તો માત્ર 10 કલાકમાં કરવાનું રહ્યું। પોતાના જીવનના મોટી સંખ્યામાં કલાકો તો કંપનીઓને આપી દીધા। તો આ કંપનીઓએ પણ એ લોકોનું વિચારવું જોઈએ।